નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંખેડા તાલુકાની ઓરસંગ નદીમાં મળ્યો અનોખો તરતો પથ્થર, સ્થાનિકોમાં ભારે કુતૂહલ। સંખેડા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં સંખેડા બહાદુરપુર વચ્ચે આવેલી ઓરસંગ નદીના કિનારે એક અનોખો પથ્થર મળ્યાનો દાવો સામે આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પથ્થર પાણીમાં મૂકતા ડૂબવાને બદલે પાણીની સપાટી પર તરતો જોવા મળે છે। સ્થાનિક લોકોની બાઇટ અને સ્થળ પરથી પ્રાપ્ત થયેલા વિડીયોના આધારે આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે। આ અનોખી ઘટનાની જાણ થતાં પથ્થરને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વિસ્તારમાં ભારે કુતૂહલનું વાતાવરણ સર્જાયું છે। આ પથ્થર કયા પ્રકારનો છે અને તે પાણીમાં શા માટે તરે છે તે અંગે કોઈ સત્તાવાર વૈજ્ઞાનિક અથવા સરકારી પુષ્ટિ ઉપલબ્ધ નથી। નોંધ: આ સમાચાર સ્થાનિક લોકોની બાઇટ અને સ્થળ પરથી પ્રાપ્ત થયેલા વિડીયોના આધારે પ્રકાશિત કરવામાં આવ્યા છે। પથ્થરના તરવાના કારણ અંગે અમારી ચેનલ કોઈ વૈજ્ઞાનિક અથવા સત્તાવાર દાવો કરતી નથી। અમે બપોરે 3 વાગે ઓરસંગ નદીનું ડાયવર્ઝન જે અત્યારે ગંભીર હાલતમાં ધોવાઈ ગયું છે પાણીના કારણે, એના કારણે અમે પેલી ગોળ માતા હતી બધા જે પાણીના કિનારા પર મેકીને જતા રહ્યા હતા તે અમે બધા મેકતા હતા નદીના પાણીના પ્રવાહમાં। તો આ ખુશલ કરીને છોકરો છે એને પથ્થર મળ્યો, તો પથ્થર એને કીધું કે વજન લાગે છે, પણ વજન લાગતું હતું તોય અમે નદીમાં મેક્યો તો નદીમાં પાણીના પ્રવાહમાં આગળ જતો હતો, તો પછી તરતો હતો। પછી અમે ઘેર લાવીને એક સ્ટીલની કોઠીમાં પાણી હતું એની મેક્યો તો એમાં પાણીને અંદર નીચે ડૂબાયો તોય પાણીની ઉપર આવી જતો હતો પથ્થર। તો ભગવાનની આસ્થા છે કે પછી કઈ છે તે અમને કઈ ખબર નથી, તો અમે ઘેર લાવીને પથ્થર પાણીની કોઠીમાં મેક્યો તો ગુજરાત હોટલ સંખેડા મેન બજાર રોડ। મારું નામ કાછિયા ધ્રુમિલ। મારું નામ જય કાછિયા છે। હું કાલે બપોરે સંખેડાની ઓરસંગ નદીએ કિનારે અમે વિડીયો શૂટ કરવા ગયા હતા। અમારી કોમેડી ચેનલ છે વાઇલ્ડ કોમેડી સ્કોર, ત્યાં અમે વિડીયો શૂટ માટે ગયા હતા। પણ અમને એકદમ આ ઓચિંતી વસ્તુ દેખાય છે, પથ્થર છે પણ પાણીની ઉપર તરતી છે, એટલે અમને કંઈ અલગ લાગ્યું છે એટલે અમે એને ગુજરાત હોટલ ઘેર અહીં લઈ આવ્યા છે। એ માટે જોવા માટે પબ્લિક બધી આવે છે। હવે આ ખબર નહીં આ ભગવાનની લીલા છે કે છે ખબર નહીં, પણ તરતો પથ્થર છે એટલે અમે ભગવાન પર આસ્થા છે એટલે અમે એ કરીએ છીએ।